અંકલેશ્વરમાં ક્રિકેટ મેદાનમાં સમણાંગણમાં ફેરવાઈ ગયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। રનઆઉટના મુદ્દે બીપીએલની ફાઇનલમાં ખુરશીઓ ઉછળી હતી। અંકલેશ્વર ઉમરવાડાના બુરહાની ગ્રાઉન્ડ પર ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત બીપીએલની ફાઇનલ હતી। ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા બીપીએલ સિઝન 4ની ફાઇનલ મેચ ઉમરવાડા ગામના બુરહાની ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં રનઆઉટ આપવા બાબતે બબાલ થતાં મેચ રોકવાની ફરજ પડી હતી। ફાઇનલ મેચ ગત રોજ ભજ્જુવાલા અને ડ્યુરોકોન વચ્ચે રમાઈ હતી। જોકે ફાઇનલ મેચ દરમિયાન રનઆઉટ આપવા બાબતે ભારે બબાલ થઈ હતી। રનઆઉટ બાબતે યુવાન સામસામે આવી ગયા હતા અને ખુરશી પણ ઉછાળી હતી, સાથે જ મારામારી પણ થઈ હતી। આ અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આ માથાકૂટ વચ્ચે અન્ય એક ગ્રુપ પણ કોઈ મુદ્દે બાખડ્યું હતું અને છૂટા હાથની મારામારી સર્જાઈ હતી, જેને લઈ પોલીસ વિભાગને બોલાવવાની ફરજ પડી હતી। પોલીસ આવી મેદાનમાં મોરચો સાંભળ્યો હતો। આ દ્રશ્યો જોતા જ ભરૂચના ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને લીગના ચેરમેન ઇસ્માઇલ મદ્દારે મોરચો સાંભળ્યો હતો। વિવાદના પગલે મેચ થોડો સમય માટે અટકાવી દેવામાં આવી હતી, જે મુદ્દે પૂર્વ ધારાસભ્ય ભરૂચ બીડીએમએ પ્રમુખ દુષ્યંત પટેલ એક તબક્કે મેચ સ્થગિત કરવાનું જાહેર કર્યું હતું। જોકે લોકો જીદે ચડી મેચ રમાડવાની જીદ કરતા તેઓ સ્ટેજ ઉપરથી ઉતરીને ત્યાંથી ગ્રાઉન્ડ પરથી ચાલતા નીકળી ગયા હતા, જે બાદ આગેવાનોની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો અને મેચ પુનઃ શરૂ થઈ હતી। ફાઇનલ મેચમાં ડ્યુરોકોન 11નો ભવ્ય વિજય થયો હતો। જોકે સમગ્ર બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। એક ટીમના અમુક લોકોની ચિંતાથી મને પછી બતાવવામાં આવ્યું ક્લિયર આઉટ છે। હવે પછી બી કોઈ ના માને, ના ડિસિઝન લેવું પડે તો પબ્લિક એવું છે કે મેચ બંધ કરીએ। તમે કહો એક ટીમના ગુનાથી બીજી ટીમ શું કર્યું? એક ટીમ મેચ કરીને આવી છે તો તમારા સહકારની એટલી જરૂર છે, તમે ગ્રાઉન્ડ ખાલી કરી આપો, તમારા હાથ જોડું, પછી અમે બંને ટીમને વાત કરીશું। પછી જો એ ટીમ નહીં બને તો આ ટીમને સીધી જાય કરીને ઇનામ વિતરણ કરીશું। કેમ કે એક ટીમનો શું ગુનો કે આપણે ચલો અમે બધાએ ડિસિઝન એવું લઈએ છીએ કે આ ગેમ સ્ટોપ કરીએ છીએ, બંધ કરીએ છીએ, કારણ કે આટલું ક્રાઉડ હેન્ડલ કરવું એ કોઈના બસની વાત નથી। બધાએ ધીરજ રાખી છે, સહકાર આપ્યો છે, જેથી બધાનો આભાર તો માનું છું, પણ આજની મેચ અહીંયા આગળ એને સ્થગિત કરીએ છીએ અને એનું જે કંઈ ડિસિઝન હશે એ કપડું પછી એ આવનારા દિવસની અંદર એક બે દિવસની અંદર બધા મીટિંગ કરીને બેસીને નિર્ણય કરીશું। અને આ નિર્ણય બંને ટીમના જે કેપ્ટન્સ છે, જે ઓનર્સ છે, એમની સાથે વાત થઈ છે। મારી પાસે ભજવાલા અને દિલીપને ઉભા છે, ફાઇનલ ડિસિઝન લીધું છે ડિસિઝન માન્ય રાખીને સૌ પોતે વધુ કોઈ ચર્ચા ન કરીને ઘરે જાઓ એવી બધાને વિનંતી છે। આ મેચ અહીંયા પૂર્ણ થાય છે અને તમારું બધાનું આ ટુર્નામેન્ટમાં તમે જે સાથ સહકાર આપ્યો છે એ સરકારનો જણાવી શકાય એવું નથી। બધાનો ભરૂચ ક્રિકેટ